હવે જો આપણે અત્યારે રિઝનિંગ અને મેથેમેટિકના પ્રશ્નને લઈ રહ્યા છીએ. આ પેપરમાં અમુક પ્રશ્ન એવા ભયંકર છે કે તમારું લોજિક હાલતું બંધ થઈ જાય. એને કોઈ ચેપ્ટર અરે ન જોડી શકો. અમુક પ્રશ્ન એવા છે કે જેને ખાલી વાંચતા વાંચતા સોલ્વ કરી શકાય. બરાબર. અમુક પ્રશ્ન એવા છે કે તમે સાચા છો, તમને આવડે છે ને તોય જવાબ ખોટો આવે. બોલો, જોજો, બહુ મજા આવે એવું પેપર છે. બરાબર. એમ કહેવાય કે સારાની બુદ્ધિ છે ને ભ્રષ્ટ કરી નાખે એવું સરસ મજાનું પેપર છે. હું કહું છું ને કે પેપરની અંદર પાસ કોણ થાય છે કે જે 1.5 કલાક પોતાની જાતને મેનેજ કરી શકે છે, પોતાની જાતને 1.5 કલાક કંટ્રોલ કરી શકે છે. બરાબર છે. એ જ આ પેપરને સોલ્વ કરી એ જ પાસ થઈ શકે. બરાબર. આવડે છે એ પાસ નથી થતા. 1.5 કલાક પોતાનું મેન્ટલ પરિસ્થિતિને કેવી રીતે કાબૂમાં રાખવી, બરાબર છે, કયા પ્રશ્નને છોડવો, કેને ગણવો, કેવી રીતે ગણવો, આ બધું જે છે ને એ આખી ખીચડી ભેગી કરે ને એ પાસ થઈ શકે છે. ઓકે, તો સમય ન બગાડીએ, જોઈએ. બહુ મસ્ત પ્રશ્ન છે. વિડીયો જોજો, તમને મજા આવી જશે, ઘણું શીખવા સમજવા મળશે. જુઓ, પહેલો પ્રશ્ન જોઈએ. કદાચ તમારા માટે નવો હોઈ શકે, પણ આ રેલવેવાળા ઘણી વખત મૂકે છે, બેંકવાળાએ મૂકે છે, એસએસસીવાળા પણ આ ટાઈપના પ્રશ્ન જે છે રિઝનિંગનો ક્વેશ્ચન છે. પહેલાં આખો પ્રશ્ન વાંચીએ. બરાબર. થોડોક સમય લાગશે, તમને આખો કોન્સેપ્ટ સમજાઈ દઉં, કારણ કે આ પાછો પૂછશે જ આ લોકો, એટલે આપણે પછી અટવાઈ ના જઈએ. શું કહે છે કે ભાઈ જુઓ, આખું વાંચીએ. આ પ્રશ્નમાં નીચે આપેલા કોડ અને ત્યારબાદની શરતો અનુસાર અક્ષર કોડનો ઉપયોગ કરીને સંખ્યા પ્રતીક જૂથને લખવામાં આવ્યા છે. કોડનું સાચું સંયોજન માત્ર લાગુ પડતી હોય શરત, બરાબર છે, એને અનુસરીને તમારો જવાબ છે. હવે આ એને સૂચના આપી, કેવા શું માગે છે, બરાબર, કે ભાઈ જુઓ, અમે છે ને આ જે કંઈ સંખ્યા છે, બરાબર છે, આ સંખ્યા છે અને આ એનો કોડ છે. મતલબ કે ભાઈ 7 હોય ને તમારે એલ ઉપયોગ કરવાનો થશે, અથવા તો એલ હોય ને 7નો ઉપયોગ કરવાનો થશે. પણ તો અહીંયા નીચે લખ્યું છે કે માત્ર લાગુ પડતી શરતને આધારે. એટલે અમે તમને પાછી કંઈક શરતોય કહીશું. બરાબર. એટલે આ પ્રશ્ન છે ને તમારો સમય બગાડે એવો હોય. આવડી જશે, આગળ હું તમને શીખવાડું ને એટલે તમને આવડી જશે. અને એની શોર્ટ મેથડ હું તમને કહી દઉં કેવી રીતે કરવો. બરાબર. આ પ્રશ્ન જે છે એ તમે ઝડપથી કરી શકો છો, પણ તોય 40-50 સેકન્ડ ખાઈ જાય, કારણ કે આવડો મોટો ક્વેશ્ચન તમારે રીડ કરવો, ઓપ્શન વાંચવા ને એટલા માટે. પણ કરી શકો છો, તમે હિંમત રાખજો, હમણાં તમારા દોસ્તો શીખવાડી દઈશ. બરાબર છે. કદાચ તમારા માટે નવું હોઈ શકે. હવે આપણે આ પ્રશ્ન તમને આખો દેખાય એવું પહેલાં હું કરી દઉં. બરાબર. જો હવે એને શરત આપી છે, પહેલાં 3 શરતને વાંચીએ, પછી હું એને સમજાવું તમને. બરાબર છે. હજી પ્રશ્ન આ નથી, આ પ્રશ્ન નથી. પ્રશ્ન તો પાછો અહીંયા નીચે આપ્યો છે, તો આનું પછી તમારે સમાધાન કરવું. 2 હેઝ @ 7 ને 9 આ પ્રશ્ન પૂછ્યો, એટલે ઉપરનું આટલું બધું તમારે જોવાનું, જાણવાનું, એનો ઉપયોગ કરવાનો, સમજવાનો, અને પછી નીચે પ્રશ્ન પૂછ્યો ને એને તમારે ધ્યાને લઈને જવાબ આપવાના રહેશે. ઓકે, તો જો શું કહે છે, શરત પહેલી વાંચીએ, પહેલાં 3 શરતને વાંચી લઈએ. એમ કહે છે, જો પહેલું ઘટક પ્રતીક હોય અને છેલ્લું સંખ્યા હોય તો આ બે, એટલે કે એ બેની વાત કરે છે, પહેલાં અને છેલ્લા ઘટક માટેના કોડ એકબીજા સાથે અદલા બદલી કરવા પડે. એટલે આ પહેલી શરત વાંચીએ આપણે. બીજી શરત કે જો પહેલું ઘટક બેકી સંખ્યા હોય અને છેલ્લું ઘટક એકી સંખ્યા હોય તો પહેલાં અને છેલ્લા ઘટક માટે તમારે કાઉન્સ શું કહેવાય કે ભાઈ આવી રીતે વર્તુળ કરી અને એના અંદર સી લખવાનું થશે. ઓકે. ત્રીજી શરત કે જો બીજા અને ત્રીજા બંને ઘટક પૂર્ણ વર્ગ હોય તો ત્રીજા ઘટકને બીજા ઘટક માટે કોડ તરીકે લખવામાં આવશે. આવી બધી આપણને સૂચનાઓ આપી. હવે જોઈએ કે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે. તો કે પ્રશ્નની અંદર એણે આપણને શું પૂછ્યું કે ભાઈ આ જે કાંઈ છે એને હવે હું કોડિંગની રીતે કેવી રીતે લખી શકું. બરાબર છે. તો 3 શરત વાંચી. હવે એમાં જો બીજી શરત શું કહે છે, બરાબર, પહેલી શરતથી તમને લઉં. પહેલી શરત શું કહે છે કે ભાઈ પહેલું ઘટક પ્રતીક હોય. તો જો અહીંયા આપણે જોઈએ કે આ પહેલું પ્રતીક છે નહીં, એટલે પહેલી શરતને આપણે ધ્યાને લેતા નથી. ઓકે. બીજી શરત શું કહે, જો પહેલું ઘટક બેકી સંખ્યા હોય, એટલે કે અહીંયા આપેલી સંખ્યા 2 છે એટલે બેકી છે, એટલે એનો મતલબ કે હાલો હવે વાંચવું જોઈએ. અને છેલ્લું એકી સંખ્યા હોય, તો આમાં 9 હોય પછી, હા એ એકી સંખ્યા હોય, એટલે એનો મતલબ બીજી શરત લાગુ પડે. શું કહે છે, તો પહેલાં અને છેલ્લા ઘટકને તમારે શું કહેવાય કે ભાઈ આવી રીતે વર્તુળમાં સી તરીકે લખવાનું રહેશે. તો હવે સીધું જ તમે ઓપ્શનમાં જુઓ, વર્તુળમાં આગળનું અને છેલ્લે સી હોય વર્તુળમાં, એવું એક જ ઓપ્શન છે. બરાબર. એટલે તમે જ્યારે શરત વાંચતા હતા ને, આ પ્રેક્ટિસનો વિષય છે. જો તમે શરત વાંચતી વખતે આ તમને યાદ હોય, બરાબર, તો તમે આ દાખલાને આ ઓપ્શનને જોઈને જ જવાબ કરી શકતા હતા. એટલે હવે શોર્ટ મેથડ શું કરવી પડે આની, બરાબર. શોર્ટ મેથડ એ કે હવે પરીક્ષામાં તમને જ્યારે આવો પ્રશ્ન પૂછે ને, આવું કોઠો દેખાય, આ માનો કે પહેલાં સમજ્યા નહોતું આવડતું, હવે પરીક્ષામાં આવો પ્રશ્ન આવે ને તમારે આને નહીં જોવાનું, આને હાવ છોડી જ દેવાનું, એટલે સમય બચશે. સીધું ક્યાં વ્યૂ જવાનું, તો કે સીધું તમારે આ પ્રશ્ન શું પૂછ્યો છે ને એના ઉપર ફોકસ કરવાનું, અને પછી તરત વાંચવાનું. જો પહેલું ઘટક પ્રતીક, તો કે આમાં પ્રતીક નથી એટલે એ વાંચવાનું જ નહીં.
સીધો પ્રશ્ન તમે એ પહેલી શરત છોડી જ દેવાની. બીજું એમ કે જો પહેલું ઘટક બેકી એટલે કે આમાં પહેલાં બેકી દેખાય તો જ એને આગળ વાંચો ને તો કે હાલો આપણે વાંચી લઈએ શું કહેવા માગે છે. અને છેલ્લું એકી છે તો કે હા આમાં એકી છે. નકર જો એને એમ કીધું હોત છેલ્લું બેકી હોય તો તમારે બીજી શરત વાંચવાની જ નથી થતી. ઓકે, એટલે અહીંયા આપણે વાંચવાની થાય છે. એટલે આ મેં તમને એની શોર્ટ રીત સમજાવી કે ભાઈ આ પ્રશ્નને તમારે ઝડપથી કરવો કેમ, એના માટે હું તમને કઈ રીતે સપોર્ટ કરી શકું, તો આ મેં મેથડ સમજાવી. અને એણે તરત કહી દીધું તો પહેલાં અને છેલ્લા ઘટકને વર્તુળમાં સી, એટલે વર્તુળમાં સી હોય એવું ઓપ્શન તમારે સીધું ગોતો તો કે આ બેમાં છે, સીધો જવાબ થાય. એના સિવાય જો એવું કોઈક હજી હોત તો તમારે જોવું પડે. હવે માનો કે તમને અત્યારે આ શોર્ટમાં સમજાઈ દીધું, પરીક્ષામાં શું કરવું, તો પરીક્ષામાં જો પછી આ કન્ડિશન તમને લાગુ ન પડી હોત, અત્યારે જે માનો કે એવા બે ઓપ્શન એવા હોત કે જેમાં અહીંયા સી છે અને લાસ્ટમાં સી છે, આવા બે હોત તો હવે તમારે શું કરવું પડે કે ભાઈ @ કોડ શું છે, બરાબર. તો જો જવાબમાં @ કોડ શું છે, પી છે. તો આપણે ઓપ્શનમાં જોઈએ @ કોડ પી છે, બરાબર છે. આ સોરી હેજનો @ નથી, શું છે જોઈ લઈએ. હેજ છે, શું છે અહીંયા હેજ છે, તો હેજનો કોડ છે એ પી છે. તો કે જો અહીંયા હેજનો કોડ પી છે. તો તમારે એકને ચેક કરવા જવું પડતું હતું, બરાબર. પછી 7 હોય તો એનો L છે. ઓકે, એ રીતે તમારે બધાને ચેક કરવા જવું પડતું હતું. પણ અહીંયા મેં તમને શોર્ટ મેથડ આપી દીધી અને કેવી રીતે કરવું એના માટે સમય કેમ બચાવવો એ પણ શીખવાડી દીધો. તો વિડીયોને અત્યારે લાઇક કરી દો ફટાફટ, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણું શીખવા જેવું છે, મજા આવી જશે. પ્રશ્ન નંબર બીજો વાંચીએ પછી હું તમને કહું તમારી બુદ્ધિ અહીંયા બંધ થઈ જાય એવો પ્રશ્ન મસ્તીનો લઈએ એવા. જો જ્યારે 26, 40, 22 અને 34 એ દરેકમાં x ઉમેરવામાં આવે ત્યારે આ ક્રમમાં મેળવેલ સંખ્યાઓ પ્રમાણમાં એટલે ગુણોત્તર પ્રમાણમાં બની જાય છે, પ્રપોર્શનમાં બને છે, પ્રમાણમાં હોય છે. હવે પાછું એની પછી શરત આપી, ત્યારબાદ જો 4x બરાબર છે અને એને જેમ y હોય એ આખું જોડકું છે y, અને એની સાથે જેમ 7x - 6 હોય અને પાછું કહી દીધું કે y છે ને એ 0થી મોટો હોય તો yની કિંમત મૂલ્ય. હવે આ જે પ્રશ્ન છે ને એને ગણિતનું એકે ચેપ્ટર ન શીખવાડે, હું એમ કહું. આમાં માત્ર ને માત્ર તમારી જેટલી બુદ્ધિ છે, આવડત છે ને એનો ઉપયોગ કરીને તમે આ પ્રશ્નને કેમ સોલ્વ કરી શકો છો એ જ જોવાનું, બરાબર છે. નહીંતર આ તમે આને જો કન્ડિશન બનાવવા જાઓ કે ભાઈ હું બધાની અંદર x ઉમેરું અને પછી કરવા જાઓ. 1 મિનિટ મિત્રો, ફોન આવે છે, હું જરા વાત કરી લઉં. જુઓ પાછા પ્રશ્ન ઉપર આવી જાય. ઘણા વિદ્યાર્થીઓ છે ને એને મેં વોટ્સઅપ નંબર આપું છું, કોઈ વોટ્સઅપમાં વાત કરી લે પણ સીધા કોલ કરે છે, બરાબર. તો આવું ડિસ્ટર્બન્સ થાય. આપણે વાત કરતા હતા આ પ્રશ્નની અંદર કે જો આ પ્રશ્ન જો તમે કન્ડિશન બનાવીને ગણવા બેસો, બરાબર છે. માનો કે તમે કન્ડિશન એવી બનાવો કે ભાઈ 26ની અંદર હું x ઉમેરું, બરાબર છે. એ પાછો પ્રમાણમાં થાય કોની યારે, તો કે ભાઈ હું 40માં વત્તા x ઉમેરું, બરાબર છે. તો આવું ન કરાય. આવું કરવા બેસો ને તો તમે દાખલાને સાદું રૂપ આપીને થાકી જાઓ ને ત્યાં મગજ હાલતું બંધ થઈ ગયું કે ભાઈ માય ગયો આ દાખલો ગણવો નથી. પણ તો આને કરાય કે તમને મસ્ત શીખવાડી દો. જ્યારે તમને આવો પ્રશ્ન આપે ને કે ભાઈ એની અંદર x ઉમેરવામાં આવે, એક્સની વેલ્યુ શું છે ને એ મને ખબર નથી, બરાબર છે. પણ અહીંયા એક સરસ મજાની હિન્ટ આપી દીધી. એ બધા છે ને ગુણોત્તર પ્રમાણમાં બને. હવે તમે વિચાર કરો ગુણોત્તર પ્રમાણમાં કોઈ સંખ્યા ક્યારે બને, બરાબર છે, કે એના છેદ ઉડતા હોય ને એક પ્રમાણ સંખ્યા. હું કહેવા એમ માગું છું માનો કે આ 35 છે અને આ 25 છે, તો એને તમે ગુણોત્તર પ્રમાણમાં કેવી રીતે બનાવી શકો, તો આ 55 25 હોય અને 7 5 35 હોય, તો આ 7/5 છે. એનો મતલબ કે છેદ ઉડતો હોય ને તો જ એ ગુણોત્તર પ્રમાણમાં બને. એનો મતલબ કે એક્સની એવી વેલ્યુ કંઈક હશે કે જેનાથી તમે ગુણોત્તર પ્રમાણ બનાવી શકો. તો હું જો એક્સની વેલ્યુ માનો કે સૌથી નાનામાં નાની શું હોય તો હું 1 માનું. આ સમજાવું છું, હું પરીક્ષામાં તમને સમજાવું નહીં. પરીક્ષામાં હોય તો હું કરું એ પછી કહું. હું પરીક્ષા નહીં પણ અત્યારે તમને સમજાવું કે હું એક્સની વેલ્યુ માનો કે હું 1 ધારું તો એણે શું કીધું બધામાં ઉમેરું, તો હું 26માં 1 ઉમેરું તો 27 થાય, પછી 40માં 1 ઉમેરું તો 41 થાય. તો હવે તમને લાગે છે કે આનો હું છેદ ઉડાડીને ગુણોત્તર પ્રમાણ બનાવી શકું છું? જવાબ આપો. મનમાં ના આપી શકું ને, એનો મતલબ મારે એક્સની વેલ્યુ 2 જ બનાવવી પડે તો હું કરી શકું. જો આને 28 બનાવી શકું, આને 42 બનાવી શકું, 22ના હું 24 કરી શકું અને 34ના હું 36 કરી શકું. હવે આ બધાને હું માનો કે મારે છેદ ઉડાડવા છે, બરાબર છે. જો આ 14 દુ ને 28 થાય કે ના થાય, બરાબર. 14 દુ 28 થાય અને 14 તેરી 42 થાય છે કે નથી થતા, બરાબર છે. પછી આ જુઓ તમે, આને પણ તમે 6 36 ને 6 ચોકું 24 ને 6 36 કરી શકો છો. તો એનો મતલબ કે એક્સની વેલ્યુ છે ને એ 2 છે,
તો અને તો જ તમે આ વસ્તુ કરી શકો. એવું તમારે આ અંદરથી આવે. જ્યારે તમે પ્રેક્ટિસ કરી હોય ને દાખલાઓની, જ્યારે તમે દિલથી ગણિતને રિઝનિંગ શીખ્યા હોય ને તો જ તમને આવડે મિત્રો. જો તમને એના પ્રત્યે ખૂબ આમ અંદરથી પ્રેમ હોય ને તો જ આવડે. બરાબર છે. તો હવે વાયની કિંમત શોધી, તો મને એક્સની કિંમત મેં મનમાં ધારી હતી શું કે હું આમ કરી શકું. તો હવે જો આપણે આનું સાદું રૂપ આપીએ. બરાબર, 4 ગુણ્યા એક્સ એટલે એક્સની કિંમત શું થઈ હતી? તો આપણે 2 ધારી હતી ને, એટલે 4 દૂ 8 થાય. અને વાય છે બરાબર, એના પ્રપોર્શનલમાં છે, એટલે આ જે હશે ને એ જ હોય તો જ 8 થાય. બરાબર છે. એવું હું કામ કહું છું તો કે હજી બતાવું ને તમને એ વાય મેં શું કામ એ 8 લખાઈ. હજી જુઓ, હજી અહીંયા હું 8 લખું. બરાબર, આ વાયની વેલ્યુ. અને પછી એને સમપ્રમાણમાં શું છે? 7 ગુણ્યા એક્સ એટલે 7 ગુણ્યા એક્સ શું થાય? તો કે 14 થાય ને, કારણ કે એક્સની કિંમત મેં 2 ધારી છે. એક્સ - 6 કરવું જોઈએ. બરાબર છે. તો 14માંથી 6 જાય તો શું વધે? 8 વધે. તો જ અહીંયા 8 જેમ 8 થયા. જો આય 8 બન્યું અને આય 8 આખું બની ગયું. એનો મતલબ કે એક્સની વેલ્યુ છે ને, બરાબર છે, એ શું હોય? એક્સની વેલ્યુ 2 હોય. અને આ જગ્યાએ જો હું 2 મૂકું એટલે કે 4 દૂ 8 થાય. બરાબર, તો જ એને સમપ્રમાણમાં વાય થાય. તો એણે કીધું હતું ને કે વાય શોધવું. તો વાયની કિંમત જે છે ને 8 છે ને. મસ્ત પ્રશ્ન મેં કીધું હતું ને. ઘણા પ્રશ્નો એવા છે કે તમારી બુદ્ધિ હાલતી બંધ થઈ જાય. અને સમજવા માટે સમય આપવો પડે, શીખવા માટે તો આપવાનો મિત્રો. કારણ કે આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં આવે ને તો તમારો ફીણ આવી જશે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન મેં કીધું તો તમને આવડતું હોય ને તો ખોટું પડે એવો પ્રશ્ન. જો આની અંદર આ જે છે ને આ પ્રશ્ન ખોટો છે આખો, તમને હેરાન કરી દે. પરીક્ષામાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ, મૂંઝાઈ જાઓ. શું કામે? હું પહેલાં સમજાવું. પ્રશ્નને વાંચીએ. એક લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે એ 6500 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર છે. અને એનો પાયો જે છે ને, બરાબર, એનો વ્યાસ 100 છે. 100 વ્યાસ એટલે કે ભાઈ એની ત્રિજ્યા શું થાય? તો કે 50 થાય. ઓકે, એટલી ખબર પડી ગઈ. તો શંકુની ઊંચાઈ સેન્ટીમીટરમાં શોધો. બરાબર, હવે તમને સૂત્ર ખબર હોવું જોઈએ કે પાઈ, આર અને એલ છે. તોય તમને ન આવડે, બોલો, તોય તમારો આ પ્રશ્ન છે ને તમે મૂંઝાઈ જાઓ. શું કામે? એણે મારા બેટાએ ઓપ્શન બધા ખોટા નાખી દીધા. કેવી રીતે ખોટા નાખી દીધા? તમે જુઓ ને, અહીંયા 6500 છે તો 50ને હું છે ને યારે ગુણાકાર કરું તો 6500 થાય. તો કે 13 આરે કરું તો જ થાય ને. 13 × 5 = 65 એટલે 650 થયા. એટલે આ 130 હોવું જોઈએ હાઈટ. 130 જો ઓપ્શનમાં જ નથી. એને સાચો જવાબ 120 કર્યો છે ને, ખોટું કરેલું. બરાબર, એટલે આ મેં કીધું ને તમને આવડતું હોય તો ખોટું કરી શકે એવું છે. અને કાયદેસર રીતે હું તમને એનું શીખડાવી પણ દઉં કે જો આપણને શું આપી દીધું છે તો કે ભાઈ પાઈ, આર અને એલ એના બરાબર 6500 પાઈ છે. ઓકે, એટલે આ પાઈ અને આ પાઈની વેલ્યુ ઉડી ગઈ. ત્રિજ્યા શું થાય? વ્યાસ 100 હોય તો ત્રિજ્યા થાય 50. ઓકે, એલ જે છે એ આપણે શોધવાનું છે. હવે આ શૂન્યથી આ શૂન્ય ઉડી ગયું. 5થી તમે છેદ ઉડાડો 13 × 5 = 65 એટલે 130 જે છે એ એલ આવે, લંબાઈ આવે, ઊંચાઈ આવે. બરાબર છે. તો 130 ઓપ્શનમાં જ નથી. હવે માનો કે વિદ્યાર્થી તમે પેપરમાં બેઠા છો ને તમને આ ટાઈપનું આવે એટલે તમે મૂંઝાઈ જાઓ. ખાલી મેં 2 વાર ગણ્યું, મારું સૂત્રમાં ભૂલ છે, હું કન્ફ્યુઝ થાઉં છું, શું કામ આવું થાય છે? એટલે અહીંયા શીખવાનું એ છે કે તમને આવડતું હોય તો કોન્ફિડન્સ છોડતા નહીં. તમને એમ લાગે કે મેં ગણ્યું એ સાચું જ છે અને જો ઓપ્શન ન મળે તો દોસ્ત ટેન્શન ન લે, તો ઠેકડો મારી જાય, કાંઈ વાંધો નહીં. બની શકે પરીક્ષકની ભૂલ હોય છે આમાં. ત્યારબાદનો પ્રશ્ન. હવે આ જે છે એ માત્ર ને માત્ર તમારી કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવું જરૂરી છે, બાકી કાંઈ નથી. પ્રશ્નમાં વાંચો છે એ આખી એક રકમ આપી દીધી. શું આપી દીધું? તો કે ભાઈ 6 1 5 4 9 3 અને 2. પછી એમ કહે છે કે આ સંખ્યાના દરેક બેકી સંખ્યામાં 2 ઉમેરવામાં આવે. એટલે હવે હું જ્યાં 2 છે ને બેકી ઉમેરી જ દઉં. બરાબર છે. અહીંયા 2 ઉમેરી દઉં તો આ 8 બની ગયા. બરાબર, અહીંયા 2 ઉમેરી દઉં તો આ 6 બની ગયા. અહીંયા 2 ઉમેરી દઉં તો આ 4 બની ગયા. પછી એમ કે દરેક એકી સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે. તો એકી સંખ્યામાં અહીંથી હું 1 બાદ કરું તો અહીંયા 0 થઈ ગયું. અહીંથી 1 બાદ કરું તો 4 થઈ ગયું. અહીંથી 1 બાદ કરું તો આ શું થઈ ગયું? 8 થઈ ગયો. અહીંથી 1 બાદ કરું તો આ શું થઈ ગયું? 2 થઈ ગયો. ઓકે, બાદ કરવામાં આવે તો આ રીતે બનેલી નવી સંખ્યામાં કેટલા અંકો 1થી વધુ વાર આવે છે? હવે 1થી વધુ વાર આવે એવા કેટલા અંકો છે? બરાબર છે. તો જો એ આ 1 ને 2 વાર આવ્યા એટલે આઠડો છે એ 2 વાર આવે છે. પછી 4 છે એ 2 વાર આવે છે. તો 1થી વધુ વાર આવતા હોય એવી કેટલી સંખ્યાઓ છે? તો એ 2 સંખ્યા થઈ ને, 8 અને 4. બસ આ પ્રશ્નની અંદર શું હતું કે તમે ઝડપથી કરી જાઓ. ન આવડે એવું કાંઈ નહોતું, બધાને આવડી જાય. એટલે આ મેં કીધું ને, આમાં તમને આખું મિક્સ ખીચડી જોવા મળશે. હેલો પ્રશ્ન આવશે, આવડે એવો આવશે, અઘરો આવશે, મૂંઝવી દે એવો આવશે. ત્યાં તમારે માત્ર ને માત્ર માનસિક પરિસ્થિતિને તમારે સ્થિર રાખવાની છે. આનો આન્સર જે છે એ શું થયો? તો કે 2 બન્યો. ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો. હવે આની અંદર તમને જોવા મળશે આ પણ એવું છે સ્પીડ માટેનું. તમારી ઝડપ હોવી જોઈએ ગણતરી કરવામાં. આની અંદર શું કહે છે? કન્ડિશન આપી દે કે જો પ્લસ છે તો તમારે એને માઇનસ સમજવાના છે. માઇનસનો મતલબ ગુણાકાર સમજવાનો છે.
ગુણાકારનો અર્થ તો કે એને ભાગાકાર સમજવાનો છે, બરાબર છે. અને ભાગાકારનો અર્થ શું થાય છે? પ્લસ થાય છે. તો પછી નીચેના સમીકરણમાં શું આવે? બરાબર છે. એટલે કે આ રીતનું છે. તો હવે તમારે ખાલી ચિહ્નો બદલવાના છે અને તમારે ગણતરી કરવાની છે. એટલે હું આમાં સમય નહીં બગાડું તમારો, આટલું તો તમે કરી શકો છો. એવું હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને પ્રેક્ટિસ કરી લેજો કે ભાઈ જો આવો મને આ મળશે હો, તમને આવા 2 પ્રશ્નો જોવા મળશે. એટલે એવું ન માનતા કે આપણે અત્યારે સાહેબને કીધું ને જવા દો નહીં, પ્રેક્ટિસ કરજો યાર, શીખી લેજો. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, પહેલાં વાંચીએ, આખો પ્રશ્ન વાંચીએ તો ખબર પડે કે એવું શું કહેવા માગે છે. રાજેશ પાસે 156 લીટર ઓઇલ એ અને 156 લીટર ઓઇલ બી, એટલે 2 પ્રકારના ઓઇલ છે. હવે તે 2 પ્રકારના તેલથી સંખ્યાબંધ સમાન કન્ટેનરને એવી રીતે ભરે છે કે દરેક કન્ટેનરમાં માત્ર એક જ પ્રકારનું તેલ હોય અને તમામ કન્ટેનર સંપૂર્ણપણે ભરેલા હોય. હવે રાજેશ જે દરેક કન્ટેનરનો ઉપયોગ કરે છે તેનું મહત્તમ કદ એટલે કે લીટરમાં કેટલું હોઈ શકે, જેથી રાજેશ પાસે જે બંને પ્રકારનું તેલ હોય તે આ કન્ટેનરમાં રેડવામાં આવે. એટલે આખો પ્રશ્ન વાંચ્યા પછી તમને લાઈટ થઈ. આ પ્રશ્ન છે ને ગુસ્સાનો પૂછ્યો, અને હું પૂછી લીધું, બરાબર છે. આ આખો ગુસ્સા જ્યારે 2 અલગ અલગ માપ આપે, 2 અલગ અલગ માપ સાઇઝની કોઈ પણ વસ્તુ આપે અને પછી એમ કે બેને આપણે એક હરખા ભરાઈ જાય, માપી શકાય, આવું કંઈક કરવાનું સાધન પૂછવામાં આવે કે ડબ્બો પૂછવામાં આવે, કન્ટેનર પૂછવામાં આવે કે ગણતરી પૂછવામાં આવે કે બોક્સ બનાવવાનું પૂછવામાં આવે, ત્યારે આ દાખલો જે છે એ ગુસ્સાનો બની જાય. તો સિમ્પલ વસ્તુ હતી. જો તમને ઝડપથી ગુસ્સા કાઢતા આવડવા જોઈએ તો કે જુઓ 156 છે અને બીજું છે 256 છે, બરાબર છે. હવે આના તમારે કાંઈ નહીં, ગુસ્સા તમે કરી નાખો એટલે તમને આવડે, બરાબર. આપણે 2થી ભાગ તો બેયને હાલે છે, સીધા 4થી ભાગ હકાવી દઈએ તો 156 છે ને, બરાબર છે, 9 તેરી 27, 9 ચોકું 56, બરાબર. એટલે 39થી હાલતો હોવો જોઈએ, બરાબર છે. હવે 64થી આપણે જોઈએ કે ભાઈ 64 ગુણ્યા 4 કરીએ, બરાબર છે, ચોકે 16 અને 6 ચોકું 24 ને 25, ઓકે. એટલે એ પણ એ રીતે જ બને છે, બરાબર. મને થોડું ગણિત પ્રેક્ટિસ હોય એટલે હું આ રીતે કરી દઉં કે ભાઈ 6 ચોકું 24 એટલે અહીંયા 25 છે અને આ છે 6 ચોક 24, બરાબર. ઓકે. એટલે કે ભાઈ આને આસપાસ ભાગ હાલે છે અને અહીંયા હું જોઈ લઉં ચોકે 16નો છગડો છે તો કે હા છે, અને વધી મેં આને 24 આવ્યું હતું ને તો 25 દઈ દીધા. એટલે હું આ રીતે શોર્ટમાં હાલી ગયો એટલે મને ઝડપથી મળી ગયું. એનો મતલબ કે હવે જુઓ જી, તમે આ જે છે 39માં અને 64માં એવું કોમન કંઈ કાઢી ન શકો, ગુસ્સા નીકળે. એટલે કે તમારો જે ગુસ્સા છે ને 4 મળ્યો. શું મળ્યો? એટલે કે આ દાખલો જે છે એના માટેનો આન્સર છે એ તમારો શું બને? 4 બને છે. ઓકે મિત્રો. ત્યારબાદ તમને આ ટાઈપના પ્રશ્ન પણ જોવા મળશે. આની અંદર શું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચેના 4 અક્ષર સમૂહ જોડીઓમાંથી 3 ચોક્કસ રીતે સમાન છે અને આમ એક જૂથ બનાવે છે. નીચેનામાંથી કઈ અક્ષર સમૂહ જોડી તે જૂથ સાથે સંબંધિત નથી, બરાબર. નોંધ આપી, અલગ પડતો વિકલ્પ વ્યંજન સ્વરોની સંખ્યા અથવા તો અક્ષર સમૂહમાં તેમના સ્થાન પર આધારિત નથી. એટલે તમને ચોખવટ કરી કે ભાઈ સ્વર વ્યંજનનું આમાં કોઈ લોચો નથી, એવું ન માનતા કે સ્વર છે ને વ્યંજન છે, એટલે કન્ડિશન આપી, બરાબર છે. જો આના માટે તમારું વાંચન પણ ફાસ્ટ હોવું જોઈએ. પ્રશ્ન નગર તમે વાંચો તો તમારી 60 મિનિટ 60 સેકન્ડ વહી જાય અને પછી તમે દાખલો કરવા બેહો તો ખોટું છે. તો જો પહેલું જ ઓપ્શન જોઈએ, એમાં એમ શું કહે છે કે ડી, એ અને એક્સ કંઈક આંકડો તમને રિવેર્સમાં હાલતો હોય એવું લાગે છે કે નથી હાલતું? બધા જુઓ તમે. પછી જુઓ આ ડબલ્યુ છે, એસ છે, ક્યુ છે. કારણ કે હું તમને કહું કે ભાઈ પી પછી પી પછી ક્યુ, બરાબર, પછી આર, પછી શું આવે? એસ, પછી ટી, યુ અને ડબલ્યુ. ઓકે. ઊંધા હાલે છે કે નથી હાલતા? તો એ રીતે તમે આનું આખું સેટિંગ જુઓ. એટલે છે શું, બરાબર છે, કે આ એવું છે, માનો કે હમણાં આપણે જોયું ને આ પી, પછી આપણે ક્યુ, આર, એસ, ટી, યુ, વી અને ડબલ્યુ. તો હવે જુઓ, ક્યુ પછી એણે શું મૂક્યું? સીધું ક્યુથી એસ મૂક્યું. એસ પછી શું મૂક્યું? તો કે ડબલ્યુ મૂક્યું. તો અહીંયા તમે જોશો તો અહીંયા એક અક્ષરનો લેપ છે, પછી 1, 2 અને 3 અક્ષરનો લેપ છે, બરાબર. આ રીતે તમારે બનાવવાની જોડીઓને જુઓ એટલે આ 3 જોડી છે એ સમાન છે અને જ્યારે આ ઉપરની જોડી છે એ અસમાન છે. એટલે તમને પ્રશ્નમાં એ જ પૂછેલું હતું કે અસમાન જોડી જે છે એ તમારે દર્શાવવાની રહેશે. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. જોઈએ છે તમે વિડીયોને કેટલોક સપોર્ટ કરો છો, કેટલોક ફેલાવો છો, એ મુજબ આપણે ફરીથી પાછો હજી આનો બીજો ભાગ મૂકીને તમને ખૂબ હેલ્પફુલ થઈશું.